મારા જીવનમાં મેં જો વધારે જે કંઈ મિસ કર્યું હોય તો હું એ અનુભવું છું કે મેં મારા દીકરાના બધા જ માઇલસ્ટોન મિસ કર્યા છે અને ક્યારે મોટો થઈ ગયો મને ખબર જ નથી પડી. હવે મારે જે બધા માઇલસ્ટોન મેં મિસ કર્યા છે એ મારે કવરઅપ કરવા છે અને એ જે સમય પસાર થઈ ગયો છે એ તો પાછો આવવાનો નથી, પણ હવે જે સમય પસાર થઈ રહ્યો છે મારે એને મિસ નથી થવા દેવો અને મારે હવે મારા દીકરા સાથે મારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. અને હા, મારી પાસે સલોનનો ફિઝિકલ બિઝનેસ છે, મારી સલોન છે, પણ રાત દિવસ એમાં પણ કામ કરીને પરિવાર સાથે સમય મળતો નથી. મળે છે પણ બહુ જ ઓછો મળે છે. અને મને એવું સમજાવ્યું કે ખાલી પૈસા કમાવા એ જ જીવનમાં પૂરતું નથી, પણ પરિવાર સાથે સમય પસાર કરવો એમાં પણ જીવનની ખૂબ મોટી મજા છે. અને પરિવાર સાથે સમય પસાર કરીને તમે લાઈફ તમારી વિતાવો એ તમારો અમૂલ્ય ખજાનો છે. અને એટલા માટે જ મેં આ ડિજિટલ બિઝનેસ જોઈન કર્યો છે અને એટલા માટે જ હું આ બિઝનેસમાં આવી છું, જેથી કરીને મને ટાઈમ ફ્રીડમ તો મળે, મારા દીકરા સાથેના જે માઇલસ્ટોન મેં ગુમાવ્યા છે એ હવે ન ગુમાવું અને એને સ્કૂલ કોલેજની પળોમાં હું બધે એની સાથે હાજર રહી શકું. મને એની ખૂબ ચિંતા સતાવતી હતી, કોલેજની ફી, ટ્યુશન, એના ફ્યુચરની, પણ હવે એ ચિંતા મને નથી, કારણ કે હું આ ડિજિટલ બિઝનેસમાં આવી ગઈ છું અને એ જ ચિંતા મને અત્યારથી જ મને પ્રિપેર કરી રહી છે, મને રેડી કરી રહી છે, મને અત્યારથી જ તૈયારી કરાવી રહી છે. તો ફ્રેન્ડ્સ, પૈસા તો મળી જશે, બિઝનેસ તો ઘણા આવશે ને જશે, પણ પરિવાર સાથેનો સમય સાચો એ પાછો નહીં આવે અને એ જ સાચો આપણો ખજાનો છે. હું દક્ષાલી બારિયા ફ્રોમ શિકાગો, યુએસએથી અને ઇન્ડિયામાં ઓરિજિનલી મુંબઈથી. અને જો તમે પણ મારા જેવા મૂંઝવણમાં હો અને મારી જેમ તમે પણ તમારા બાળકોના માઇલસ્ટોન મિસ કર્યા હોય તો પ્લીઝ હવે મિસ ના કરશો. જાગ્યા ત્યાંથી સવાર મોડું ક્યારેય થતું નથી. જેમ મને ખબર પડી, મને સમજાણું અને હું સોચતી જ હતી કંઈ આવું કે મારા દીકરા સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં અર્નિંગ કરવું છે અને ભગવાને મને આ ઓપોર્ચ્યુનિટી આપી દીધી અને મેં મારા મેન્ટોરનો વિડીયો જોયો, મારા કોચનો વિડીયો મારી સામે આવ્યો અને મેં આ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી. ઓવર થિંકિંગ વધારે ના કરશો, એટલા માટે જ હું કહીશ. હું પણ કરતી હતી, પણ સાચું એ સાચું હોય છે, મને સાચું સમજાયું, એટલા માટે જ કહીશ કે તમે પણ એક